ખાસ મારે પ્રસંગો અહીંથી લેવા છે, માતાજીની રવેચી માની એકાદ વાત કરવી છે, પણ એના પહેલા યુવાન મિત્રો આટલા બધા મોટી સંખ્યામાં સાંભળે છે ત્યારે શું ચારણી સાહિત્ય, શું આપણી પરંપરા, કેટલી વાતો, કેટલી કવિતા, દોહા, સંતો કેટલા લખ્યા. હા, એમાં જે આપણો સુપંખરો ગીત કહેવાય અને પછી હવે તો બધું આખી વિશ્વ સાંભળે છે. એકાદ યુવાન મિત્રો સાંભળે છે એટલે યાદી કરાવું સાહેબ. સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના બાપ સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાદ, મેઘનાદને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા પર બેઠા અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાનો બાપ બાણાસુર, બાણાસુર જેની વંદના કરી દાદો શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીનો બાપ હિમાલય, અને હિમાલયની ગોદમાંથી ગંગા નીકળે. અને ઈશ્વરદાસજી મહાત્મા ગંગા લહેરી નામના ગ્રંથની અંદર વર્ણન કર્યું, પણ કેવી રીતે નીકળે ગંગા. ચલી પ્રસન્ન પંગા હું તો બ્રહ્માંડ હું તો ચાલી બમના કમંડ બાહુ ચાલી મહાવાહિયાના મરના ચરંગ પછી પદારી હસમુખ પહાડાઓ નાળા પછી ગંગાળા પ્રવાહ. કમળા તરંગ બાણો ઉગળા પ્રવાહ ને સામળા કરમ મેળ તારી સારિયાન ભલે બાત સેવા ઘરે ભાગે રેતે લાજો બોલો ધન ધન સુર સારે મુક્તારે દારિયાન સત જુગ દેતા જુગ જુવા પરો દોડું સાત મારા લોક સારા લોક નામી યાન સારા તારે વેકો તારે બાપરા કપાટ વાસી ગીતે પ્રમાણ કાતો ઉદેશ મહેશ યાન જોગેશ આદેશ પાને ખવેશ અનેક ભગા ભોગા મુકાવે. चली प्रसंग रंगा हुद ब्रह्मंड हुद चली बमरा कमंड बहम चली महाबा नरला तरंग बद पदारी साहब पहाड़ा उदाड़ा बद गंगाला बाबा कमंड तरंग लाड़ उदाड़ा ब्रह्म हदीन शामल कर्म में दान में सारियां बलि बात सब करी बागिरे दिलालो बागिरे दिलालो बोलो दन दन सुर सारी पुदारी दारियां सत जुग देता जुग दुआ परंगणु संगारा लो करालो सारा लो नामी बाबरा के भागवत के प्रमाण उदास महेज्ञान दोगे अनेक बने कमल अनेक मखम मुकम प्रसन्न ब्रह्म समझुरत सारी गमन बारे नाटक हजार दार का 10,000 दार यार मालदार दिया गाड़ी वाली लड़ा भाई दाव ये सगळ बोल दार वदारण बोल दार भवना में वदारण नूर मार चारणी पदार्थ तो सुधारण गवे सरा हिंगड़ा दी याद माद हाजरा हजोर कच्छनी धरती लाखा फुलानी नो दरबारगढ़ भराणेलो અને બાળવાન ભાટ નામનો જગતજનની જગદંબા હરસિદ્ધિનો પરમ ઉપાસક સડાપ 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 પગલા મારતો બાળવાન ભાટ છે. ઈ કચ્છના લાખા ફુલાણીની કચારીમાં આવે છે ધીમે 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 કરતો. એટલે ખબર પડી કે બારોડ દેવ છે, કવિરાજ છે, પધાર્યા છે અને બધાએ રામ રામ કર્યા, જય માતાજી કર્યો, આવકાર આપવામાં આવે છે. બાળવાન ભાટ આવીને કહે છે કચ્છના લાખા ફુલાણીની કચારીમાં કે મારામાં એટલી જગદંબાની કૃપા છે, મારામાં એટલી તાંત્રિક વિદ્યાનો જાણકાર છું કે 6 મહિનાના બાળકો 6 महीने का जो बच्चा होता है छोटा वो सही से माँ बाप भी नहीं बोल सकता है. मेरी तांत्रिक विद्या की इतनी ताकत है कि मैं 6 महीने के बच्चे के मुंह से वेद की ऋचाओं निकलवा सकता हूं. इतनी मेरे में माताजी हरसिद्धि जगदंबा की कृपा है. अगर तुम्हारे राज में कोई ऐसा चारण है, कोई ऐसा कवि है, कोई ऐसा पंडित है तो लाओ मेरे पास, वो मुझसे परीक्षा करे. अगर वो मुझसे जीत जाता है तो ठीक, वरना आपको एक सोने का पूत मुझे बना के देना पड़ेगा. जो कोई तुम्हारे राज में लाखा फुलानी कच्छनी धरती में एवो कोई होय કે 6 મહિનાના બાળકને બોલાવે, મોઢામાંથી રૂચાવો વેદ, તો હું 56 રજવાડાની અંદર જઈ અને 56 સોનાના પૂતળા જીતીને આવ્યો છું, ઈ તને પાછા આપી દઉં. અને જો તમારા રાજમાં કોઈ એવો ન હોય તો તમારે મને હોનાનું પૂતળું બનાવીને ભેટ આપવી પડશે. એટલે આમ નજર પડે છે કોઈક દેખાય કોક દેખાય કોક દેખાય પણ ન હોય તો નભે નહીં. પૃથ્વી પાવરરા એમ કોક કાનાણા એમ હોલો ભાગે હમીરિયા
અને આમ બરોબર માવલ સાબાણીની સામે જેને કહેવાય ચારણની સામે નજર ગઈ, ચારણને ચગમગ ધણી, ઓછીમાં ગણજો આગ, કાઠી તોય ત્યાગ, લાગે લાગણ શીહડા, રે નહીં રાઘવને ભલકું બાથામાં, એમ મારે માથામાં સમય આવે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, જો ચારણ ચોરી કરે તો ચારણ નો કહેવાય. રૂંજ ભેરા ધોબી આંધણા, ચૂચણ વેણા નંદ, રાજ ધુવરા વીંડડા, સો લક્ષણ કવિએ ને એવો ચારણ ઉભો થયો. એને કીધું કે બારોડ દેવ બહુ દૂરથી આવ્યા છો, બહુ મુસાફરી કરીને આવ્યા છો, આપ થાક્યા હશો, થોડો ઘણો આરામ કરો, હવારમાં જગદંબા તમને આનો જવાબ આપશે. મારી તો હું તાકાત, પણ મારી રવના પાદર વાળી રવેચી તમને જવાબ આપશે. આજનો દિવસ તમે આરામ કરો. અડધી રાતે બાળવાણ ભાટશે, એને તો હરસિદ્ધિ માની એટલી કૃપા હતી, પણ માવલ હાબાણીને રાતે ઊંઘ નથી આવતી. હવાર પડે અને રાજ દરબારમાં મારી આબરૂ જાય. અન જગદંબાને યાદ કરી, હે ભગવતી, હે 9 લાખ લોબળ જાળી, અરજ કરા જાવ શક્તિ જબે ગરજ મું પડી છે એક ગાઢી, અઠેમાં જાવ છે રૂપ તું આવડા દેવી જા વડેરી દેવ દાઢી, જાયબો પ્રદેશા દેશમાં જેથમાં દાખવા રક્ષા કરતી હતી દેવી, મનોરથ મહારા કર પૂર્ણ માવડી સદેવા મેહા સતુ, ઘણી સેવી થાણ દેશનો કમે થાપણો થાહરો, માહરો વસીલો તુજ માતા, બિરકટ જેવકા હવે તું ગુજાળી, વિશાળી જાણતી સર્વ વાતા, કણક તો કેહોની ચડે ને ઢાઢાડી, સોજ હું સહાયતા કરે ચંડી, ભળેળે કુંડળા કાન में भवानी जड़ेले हारलो तेज झुंडी, लोबड़ी शीशरा ऊपरे रखीए, हाथ में डमरू हव हाली, जनंग के विचिया पात में जाजरा, वडाली पाथवा मात काली, जोधपुर उदापुर बीकानेर धाहरा, ताहरे वसीले भूप राजे, करू केतरा वखाण किनियानी कीर्त वदत घणी आजे, आवण खोंडल याम जाम मोगल मछराड़ी, मात जाम मेलडी जागवाला दा ढाड़ी, अंबे करनल याम जाम बौचर बिरदाली हाली आव हिंगोल गेल राजल महाकाली, समरथ सबिंद लक्षकत 84 ની તારણા ઉપર દેવી જાવો બેનવા શમકા સુધારણા, રમ સમતી રવરાજ આ ઉપર તું જાવે કામઈ બૂટ બલાળ, ભાઈ ઘુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ચાળક નેચી વરવડી સબદેવ રાણબાઈ ને રવેચી, નાગલાઈ બહર જોગની જાનબાઈ જુગ જાહરા, આવજો 9 લાખુ અઠેમાં વેદુ કેરી વાહરા. હે ભગવતી, હે રવેચી, જોજે હવારમાં મારી નહીં, પણ જો હોડમાં હું હારી જાઉં ને તો રવેચી ભેગી તારા દીકરાની આબરૂ જવાની છે. હો 9 લાખ રોબળિયાળીમાં જગદંબની જગદંબા રવના પાદરમાંથી ધીમા 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 ભળ્યો ઉઠીને ભગવતી સ્વપ્નમાં આવી. સાબાણી માવલ હાબાણી બાપ, ચારણનો દીકરો મને સત્યના કામમાં યાદ કરે ને આવી ન ઊભી રહું તો તારી જગદંબા રવેચી નો કેવા. હો હા, તને 6 વર્ષ 6 મહિનાના બાળકને બોલાવવાનું કીધું ને તો સાંભળ, ચેતન હોય ને જેમાં જીવ હોય, ઈ તો કદાચ આપણામાં તાકાત હોય, આપણી વિદ્યા હોય ને તો એક દાડાનું હોય ને જીવ નાનો તો બોલી શકે. પણ સાંભળ, કાચી માટીનો 9 નાળવાનો કુંભ છે, કચ્છના અંજારનો એક કુંભાર આવશે પ્રજાપતિ, ઈ લઈને આવે લાખા ફૂણાની ભેટમાં આપે, અને ઈ જ્યારે બાજોટ ઉપર મૂકે ઈ વખતે તું બાળવાણ ભાટને કહેજે કે જીવતા માણસને તો દુનિયા આખી બોલાવે, જો તારામાં તાકાત હોય તો આ કાચી માટીના 9 કુંભના નાળવાન તું બોલાવે તો તારી વિદ્યા સાચી માનું. અને મંડે છે ભગવતીને યાદ કરે, પણ માતાજીની કૃપા આપણા ઉપર હોય ને પછી જેનામાં અભિમાન આવી જાય, જેનામાં ઈગો આવી જાય, આઈ એમ સમથિંગ આવી જાય, એને માતાજી પછી કોઈ દિવસ સહાય ન કરે. હો બાળવાણ ભાટને હરસિદ્ધિ માતાજીએ પ્રસન્ન થઈને કીધેલું, જ્યાં મને યાદ કરીશ ત્યાં આવીશ તને. પણ સાંભળ, જ્યારે તારામાં અભિમાન આવશે, જ્યારે તારામાં અહંકાર આવશે, એ દિવસથી પછી હું તારા બોલે નહીં બંધાવ. હો યાદ કરે છે માતાજીને, કોઈ કળાતું નથી. 9 નાળવાનો જેને કહેવાય કાચી માટીનો કુંભ છે, એમાંથી અવાજ નથી આવતો. બાળવાણ ભાટ હાથ જોડે છે કે હવે મારી તાકાત નથી, અને કવિરાજ હવે તમારામાં તાકાત હોય તો તમે બોલાવો. રવેચીની યાદ કરી, હે મા ભગવતી, હાલ ન જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવ કને વાટ્યું નિહાળે વાવડે, અને તરકતા છોરું તને ઊભીને રહેજે એક ઘડીએ, ધાબડી લઈ દોડજે રવરાઈ લાજુ રાખવા, અને વખત વહેલી આવજે, અને ઉદો 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 ખમા ખમા ખમાનો નાદ મળ્યો થવા. કાચી માટીના જેને કહેવાય 9 નાળવાના કુંભાલી રવેચીનો જય જયકાર મળ્યા થવા ને તેથી બાળવાણ ભાટ માની ગયો કે દુનિયામાં બધા બધું કરે પણ મારી રવેચી કરે એવું તો કોઈની તાકાત નથી, એવું કરી શકે નહીં. માતાજીની